આજે ગણપતિ બાપાના પ્રાગટ્ય દિન નિમિત્તે ગણેશ યોગ યોજાશે। ગણપતિ બાપાનો પ્રાગટ્ય દિન પાલ સિદ્ધિવિનાયક ગણપતિ મંદિરમાં ભવ્યાતિ ભવ્ય ગણેશ યોગ યોજાશે। તારીખ 13 ફેબ્રુઆરી 2024 ને મંગળવારે અંગારકી વિનાયક ચતુર્થીની સાથે માઘી ગણેશ ઉત્સવનું પણ योग सर्जाशे। माघी गणेशनो महिमा महाराष्ट्રમાં ખૂબ જ વ્યાપક છે। આ દિવસે ભગવાન શ્રી ગણપતિનું પ્રાગટ્ય દિન છે। આ પ્રસંગે સુરતના પાલ પાટિયા સ્થિત સિદ્ધિવિનાયક ગણપતિ મંદિરમાં ભવ્યાતિ ભવ્ય ગણેશ યાગ સહિતના કાર્યક્રમો યોજવામાં આવ્યા છે। વધુ માહિતી આપતા સિદ્ધિવિનાયક ગણપતિ મંદિર પાલ પાટિયાના મેનેજિંગ ટ્રસ્ટી નીતિનભાઈ મહેતાએ જણાવ્યું હતું કે મંગળવારે અંગારકી વિનાયક ચતુર્થી અત્યંત શુભ યોગ સર્જાવાનો છે, કેમ કે આ દિવસે દેવાધિદેવ વિઘ્નહર્તા ભગવાન શ્રી ગણપતિ બાપાનું પ્રાગટ્ય દિન છે। આ દિવસે ભગવાન શ્રી ગણપતિ બાપાની પૂજા અર્ચના આરાધના દર્શન માત્રથી ભક્તજનો પાવન થઈ શકે છે। આ પ્રસંગે પાલ પાટિયા સ્થિત સિદ્ધિવિનાયક ગણપતિ મંદિર ખાતે વહેલી સવારથી મોડી સાંજ સુધી અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। નીતિન મહેતા જણાવે છે કે ભવ્યાતિ ભવ્ય ગણેશ યાગ તો યોજાશે જ, પરંતુ વહેલી સવારે કેસર સ્નાનથી શરૂ કરી સમગ્ર દિવસ દરમિયાન જુદા જુદા ધાર્મિક કાર્યક્રમો અને કર્મકાંડ યોજવામાં આવ્યા છે। આ પ્રસંગે સમગ્ર ગુજરાતભરમાંથી સુરત આવનારા ભાવિક ભક્તો માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે। મહારાષ્ટ્રમાં આ પર્વની માઘી ગણેશ જન્મોત્સવ તરીકે ઉજવવામાં આવે છે અને તેની ઉજવણી એક દિવસ પૂર્વેથી શરૂ થઈ જાય છે। નીતિન મહેતાએ જણાવ્યું હતું કે મંગળવારના મહાસુદ ચોથના દિવસે ભગવાન શ્રી ગણેશનો પ્રથમ યુગાવતાર કૃતયુગમાં પૃથ્વીલોકમાં મહર્ષિ કશ્યપ અને દેવી અદિતિના આશ્રમમાં મહાસુદ ચોથે બટુક બ્રાહ્મણ સ્વરૂપે મહોત્તક વિનાયક અવતાર લીધો હતો અને દેવાંતક તથા નરાંતક નામના રાક્ષસોનો વધ કર્યો હતો। સુવર્ણ સમાન પિત્તવર્ણ તેમની 10 ભુજાઓ હતી અને વનરાજસિંહ તેમનું વાહન હતું।